નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક. જી હા, અંગ્રેજી વિષયનું ધોરણ 6 નું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સચોટ અને કલરફુલ સમજૂતી સાથેનું સોલ્યુશન. આજે આપણે ભણીશું ધોરણ 6, આપણું પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 7મું યુનિટ બી અ ચેમ્પિયન, વિજેતા બનો. આ યુનિટને આજે આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જવાના છીએ. ભાગ નંબર 3 નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે યુનિટ નંબર 7 નો ભાગ 2 અને ભાગ 1 જોઈ ચૂક્યા છીએ અને એની પહેલા યુનિટ 1 થી 6 પણ સંપૂર્ણપણે અભ્યાસ કરી નાખ્યો છે. વિડીયોઝ નથી જોયા? ચિંતા શું કામ કરો છો? એના વિડીયોઝ પણ તમારા માટે તૈયાર જ છે, અવેલેબલ છે. પ્લેલિસ્ટ લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. યુનિટ નંબર 7, બી અ ચેમ્પિયન. પણ એની પહેલા એક ખાસ વાત. ધોરણ 6 નું અંગ્રેજીનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે, એ સંપૂર્ણ પાઠ્યપુસ્તક તમારી માટે તૈયાર છે વિથ આન્સર્સ. જી હા, દરેક પાઠની દરેક એક્ટિવિટી, દરેક પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. આખી પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ક્યાંથી મેળવવી? તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જાઓ ને સર્ચ કરો ઓશન કોચિંગ ક્લાસીસ, તો પણ તમને આ એપ્લિકેશન મળી જશે. ચાલો કરીએ શરૂઆત પાઠની. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ્સ. આ ગ્રીડમાંથી આ શબ્દો શોધવાના છે. ક્રિકેટ, ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ, ખોખો, રેસ, લંગડી અને આર્ચરી, આ બધા શબ્દો આપણને ગ્રીડમાં સંતાડીને આપ્યા છે, જે આપણે શોધવાના છે. બરોબર છે? ખોખો, ગોલ્ફ, ફૂટબોલ અહીંયા આપણને મળી જાય છે, અહીંયા લંગડી છે, આ બાજુ રેસ છે, આ બાજુ કબડ્ડી મળી જાય છે, અહીંયાથી ટેનિસ મળી જાય છે અને અહીંયાથી આર્ચરી મળી જાય છે. રેડી? આ બધા ગ્રીડ જે છે આપણે આ રીતે પૂરી કરી શકીએ છીએ. આ ગ્રીડની અંદરથી આ બધા શબ્દો આપણને અહીંયા આપેલા છે. ઓકે, ચાલો. આ તો બહુ મજા આવે એવો ટોપિક. કા સર, આવી બહુ મજા આવે. મને યાદ છે ને, મને હજી પણ યાદ છે, મારા બાળપણમાં હું સ્પેશિયલી જે છે ને, ફરજિયાત મારે હું ભણતો ત્યારે 22 રૂપિયાનો ચોપડો આવતો લખવાનો, એક ઈ જ લેવડાવતો. ફરજિયાત પપ્પાની દુકાન લઈ જવાના અને ઈ ચોપડો જ લેવડાવવાના. બરોબર? 12 ચોપડા લેવડાવવાના હોય વર્ષની શરૂઆતમાં, પણ ઈ જ લેવડાવવાના. કંઈક સુલેખન કે વિદ્યાલેખન કંપની હતી, બરોબર, એના. કારણ કે એના પુઠ્ઠામાં છે ને ગ્રીડ આપતા. મજા આવતી લખવાની, દોરવાની. બરોબર? રેડી? ચાલો આગળ વધીએ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ સામે જે છે, સાચા સ્પેલિંગ ઉપર આપણે સર્કલ કરવાનું છે. ચલો, પેટ્રિયોટિક એટલે કે દેશભક્તનો સ્પેલિંગ છે. પેટ્રિયોટિક, 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 પેટ્રિયોટિક. હવે તમારું કામ શું છે? તમારે અત્યારે હાલમાં અત્યારે મને સાચો સ્પેલિંગ શું છે, સ્પેલિંગ મને કમેન્ટ બોક્સમાં સાથે સાથે લખતો જવાનો છે. જી હા, તૈયારી પણ આપણે સાથે સાથે થઈ જ જાય, એક્ઝામની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતી જ જવાની થાય છે. હાલો, મને જે છે કમેન્ટ બોક્સમાં સાચો સ્પેલિંગ કયો છે, એ જે સાચો સ્પેલિંગ હોય એ મને લખીને તમારે જણાવવાનો. ફટાફટ ફટાફટ કમેન્ટ કરતા જાઓ. PATRIOTIC, PETRIOTIC, PATRIOTIC કે PATRIOTIC, પેટ્રિયોટિક થઈ ગયું. એ તો ઓપ્શન એ સાચો છે, પહેલો જ સવાલ. પછી ક્વિક હોય એવું લાગે છે, તો આ ક્વેક, QUICK, ક્વેક, બતકનો અવાજ આવો આવે, ક્વેક. ક્વિક, QUICK અને QUIKC. બોલો બોલો, જલ્દી જલ્દી, શું આવશે સાચો સ્પેલિંગ? ક્વિક, QUICK. પછી છે કન્ટ્રી, CONTRY, COUNTRY, COUNTRY અને CAUNTRY. તો આવશે COUNTRY. રેડી? પછી બેડમિન્ટન, 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 બેડમિન્ટનમાંથી આવશે કયું? પહેલું બેડમિન્ટન. ક્રેકલિંગ, ક્રેકરિંગ, ક્રેકરિંગ, ક્રેકરિંગમાં આવશે શું? ક્રેકિંગ. બરોબર? આવી રીતે જે છે આ સ્પેલિંગ આપણા સાચા છે. આગળ વધીશું. ક્લાસિફાય ધ વર્ડ્સ અકોર્ડિંગ ટુ ધ મેન્શન્ડ સ્પોર્ટ્સ. શબ્દોને જે છે સ્પોર્ટ્સ પ્રમાણે ગોઠવવાના છે. ક્લાસિફાય ધ વર્ડ્સ. આ શબ્દોને જે છે, કોને? આ શબ્દોને એની રમત પ્રમાણે, એના સ્પોર્ટ્સ પ્રમાણે જે છે એ ગોઠવવાના છે.
ચાલો હવે અહીંયા વર્ગીકરણનું કોષ્ટક આપી દીધું છે આપણને. શબ્દો છે રેકેટ, કોર્ટ, હોકી સ્ટિક, ગોલ, બો, મૂસ, ક્વીન અને એરો. રેકેટ ક્યાં આવે? તો રેકેટ જો આવ્યા પછી રમત આપી છે બેડમિન્ટન એટલે ફૂલ રેકેટ, આર્ચરી એટલે ઓલી તીરંદાજી, ચેસ આ તો સમજાય દે મને કોઈ દી ખબર જ ન પડે શું કરવાનું નહીં. હાથી સીધો હાલે, ઊંટ આડો હાલે, ઘોડો અઢી ડગલા હાલે, સિપાહી આગળ હાલે પાછળ નો હાલે, સમજાય? હોકી હોકી આ બધા ગેમ છે. મને આમાં સૌથી વધારે ગમે બેડમિન્ટન. આ ચારમાંથી સૌથી વધારે ગમે બેડમિન્ટન. બરોબર છે. રેડી, હાલો બેડમિન્ટન, આર્ચરી, ચેસ અને હોકી. હાલો પેલા રેકેટ, તો રેકેટ આવશે બેડમિન્ટનમાં આવે. કોર્ટ, તો કોર્ટ પણ બેડમિન્ટનમાં આવે. હોકી સ્ટિક સિમ્પલ હોકીમાં આવે. ગોલ, ગોલ હોકીમાં થાય. બો, બો એટલે થાય આમ નમવું. તો પછી હેન્ડ બો પણ આવે, હાથથી પણ નમવું આવે. મૂવ્સ ચેસમાં હોય, ક્વીન પણ ચેસમાં હોય, એરો આર્ચરીમાં હોય. તો ભાઈ બેડમિન્ટનમાં આવશે રેકેટ અને કોર્ટ, આર્ચરીમાં બો અને એરો. બરોબર છે. ચેસમાં મૂવ અને ક્વીન, મૂવ્સ અને ક્વીન. હોકીમાં હોકી સ્ટિક અને ગોલ. ઓકે, ચાલો લેટ્સ પ્લે. ચાલો રમીએ. આઈડેન્ટિફાય મી એક્ટિવિટી છે. અફસોસ છે કે ભાઈ આ સ્કૂલ એક્ટિવિટી, ક્લાસ એક્ટિવિટી આપણે અહીંયા નથી કરી શકતા, પણ કાંઈ વાંધો નહીં. શીખવાડી તો દઉં કેવી રીતે કરવાની છે. તમારા વર્ગખંડમાં તમારા સહઅધ્યાયી સાથે, તમારા મિત્રો સાથે આ ગેમ કઈ રીતે રમવાની ચાલો શીખવાડો. શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. આખા ક્લાસને 2 ટીમ પાડી દેવાની. દરેક જૂથમાં એક વિદ્યાર્થી આગળ આવશે અને વર્ગ સામે એમના મનપસંદ રમતની એક્શન કરશે. બરોબર, માની લો કે ટીમ એ છે તો ટીમ એ માંથી કોઈ એક વિદ્યાર્થી આવે અને આવી એક્શન કરે, અથવા તો જે છે આમ આવી એમ એક્શન કરે. બરોબર, અથવા આ પ્રકારની એક્શન કરવાની અને એમ ગેમ રમવાની, એક્શન કરવાની, એક્ટિંગ કરવાની. અને અન્ય જૂથ જે સામેની બીજી ટીમ છે એ અન્ય જૂથ અને એ રમતનું અનુમાન લગાવશે. સામેવાળી ટીમ શું કરશે? એ રમતનું અનુમાન લગાવશે કે કઈ રમત છે. હવે જો રમત ઓળખાઈ ગઈ, જે જૂથ સાચી રમત ઓળખશે તે જૂથને 1 પોઈન્ટ મળશે. રેડી? અને શિક્ષક વિદ્યાર્થીને શક્ય હોય તેટલી વધુ રમતો વિશે વિચારવા અને અલગ અલગ ક્રિયાઓની એક્શન કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. બરોબર છે ભાઈ, આને કહેવાય આર્ચરી. બરોબર, પછી આને ચેસ કહી શકો. આ પ્રકારની એક્શન હોય તો એને કેરમ કહેવાય. બરોબર, આને ક્રિકેટ કહેવાય. પછી આ પ્રકારની એક્શન હોય આને ગોલ્ફ કહેવાય. તો આવા ઘણી બધી પ્રકારની એક્શન તમે કરી શકો. અને એવું નહીં કે સિંગલ એક વિદ્યાર્થીને આગળ આવવાનું કીધું તે ઘણી વાર જે ટીમ ગેમ હોય, બરોબર, તો ફૂટબોલ માટે જે છે આપણે ચાલીને આમ કરી શકો, તો બીજો વિદ્યાર્થી નથી આમ આવવા દે, તો આ પ્રકારની એક્શન તમે કરી શકો. વર્ગ સમક્ષ રજૂ કરવાની છે. એક હોલ હોય ભાઈ, આ બાજુ એ ટીમ, આ બાજુ બી ટીમ. આ ટીમ વાળા જે વિદ્યાર્થીઓ એક્શન કરશે, બરોબર, ત્યાંથી જ અહીંયા આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. સ્પીકિંગ ટોપિક છે કે ચિત્રનું વર્ણન કરવાનું છે. આપણને ચિત્રના વર્ણન માટે 3 શબ્દો ગિલ્લી દંડા, લંગડી અને કબડ્ડી શબ્દો આપેલા છે. તો ચાલો ચિત્રને ઓળખી બતાવો. પહેલું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. આ શેનું ચિત્ર છે? તો પહેલું ચિત્ર જોવો તો શું છે? હાથમાં લાકડી છે, એને અહીંયા થોડીક બાણકામ છૂટા પડી ગયું લાગે છે. આ છે ગિલ્લી દંડા. શું છે? ગિલ્લી દંડા. ગિલ્લી દંડા તમે રેમાં કોઈ? હું રેમો તો, હું 2 વાર રેમો છું. બરોબર, પછી સાથે રમવા વાળા વિદ્યાર્થીઓ જે છે આમ બીજી જગ્યાએ રહેવા વયા ગયા એટલે ન ભેગું થયું. એક મોટી લાકડી લેવાની, મજબૂત લાકડી હોવી જોઈએ, અને નાનકડી એવી લાકડી હોય સામે, એને ગિલ્લી કહેવાય. બરોબર, એક ગિલ્લી હોય એને મૂકવાની. બરોબર, અને મોટા દંડાથી જે છે આમ ફટકીને આમ પામ મારો ને એટલે એ નાની દંડી ઉલ્લે એટલે આમ મારવાની, એને ખેંચી. બરોબર, હવે એના રૂલ્સ રેગ્યુલેશન શું હતા, નિયમો શું હતા, હવે યાદ નથી. પણ એવું હતું કે ભાઈ જેની જે નાની દાંડી હોય, જે સૌથી વધારે આમ દૂર પહોંચાડી શકે ને એ વિનર, એ વિજેતા. હા, એવું કંઈક હતું. પછી હાલો આ શું છે? તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ. આ શું છે? તો 2 છોકરીઓ હાલી જતી એવું લાગે છે, પણ નહીં, આ છે લંગડી. બરોબર, લંગડી એટલે એક પગેથી આમ રમવાની રમત. હાલો પછી આ શેનું ચિત્ર છે? તો આ સામું દેખાય છે કબડ્ડીનું ચિત્ર છે. કબડ્ડી. ચાલો હવે રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. આ ડાયલોગ વાંચો, સંવાદ વાંચો, જોડી બનાવો અને તેનો અભિનય કરવાનો છે.
હાલો તો ભાઈ આપણને અહીંયા ડાયલોગ માટે બે વ્યક્તિઓ આપેલા છે, એક છે સ્વપ્નિલ અને બીજો છે કિયાન. તો ભાઈ ઇનેક્ટ કરતી વખતે, અભિનય કરતી વખતે એક સ્વપ્નિલ બનશે, એક કિયાન બનશે. સ્વપ્નિલ કહે છે આઈ લાઈક ખોખો વેરી મચ, ડુ યુ લાઈક ઇટ? કે મને ખોખો બહુ પસંદ છે, તને પસંદ છે? તો કિયાન કહે છે નો આઈ ડોન્ટ, નહીં મને નથી ગમતો. બટ આઈ લાઈક કબડ્ડી વેરી મચ, પણ મને કબડ્ડી બહુ ગમે. વાય ડુ યુ લાઈક ખોખો, તને કેમ ખોખો ગમે? તો સ્વપ્નિલ કહે છે ખોખો મેક્સ અવર બોડી વેરી ફ્લેક્સિબલ એન્ડ ક્વિક. ખોખોથી આપણું બોડી જે છે લવચિક બને છે, ફ્લેક્સિબલ બને છે અને બહુ જ ઝડપી બને છે. કિયાન કહે છે યસ, સાચું છે. કબડ્ડી ઓલ્સો મેક્સ અવર બોડી વેરી સ્ટ્રોંગ. કબડ્ડીથી આપણું બોડી સ્ટ્રોંગ બને એન્ડ માઇન્ડ એલર્ટ, અને મગજ જે છે એલર્ટેડ રહે, હંમેશા તૈયાર જ રહે. સ્વપ્નિલ કહે છે ઓલ ગેમ્સ મેક અસ હેલ્થી એન્ડ સ્ટ્રોંગ. કે બધી ગેમ આપણને હેલ્થી, આપણને સ્વસ્થ અને મજબૂત બનાવે, સશક્ત બનાવે છે. કિયાન કહે છે ઇટ્સ ફન પ્લેઇંગ ગેમ્સ. ગેમ રમવાની મજા એટલી આવે. સાચું છે ખરેખર. જીવનમાં, વિદ્યાર્થી જીવન જો એટલે તમને વધારે ખાસ અનુભવ હશે. એ ઉંમરમાં જે અત્યારે તમે ગેમ જેટલી વધારે રમશો ને, ખાસ કરીને આઉટડોર ગેમ્સ, કબડ્ડી, ખોખો, બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ, આ બધી જે રમતો તમે રમશો ને, બરોબર, એ અત્યારના સમયગાળામાં તમે રમી શકશો, એના કારણે શરીર ઉપર બહુ સારી અસર થશે. શરીર તમારું મજબૂત બનશે, સ્ટ્રોંગ બનશે. બરોબર છે? ચાલો, ડુ ઇટ યોર સેલ્ફ. હવે આ ક્રિયા તમારે જાતે કરવાની છે. મેક અ લિસ્ટ ઓફ ગેમ્સ પ્લેડ ઇન યોર સ્કૂલ. કે તમારી શાળામાં જે ગેમ્સ રમાતી હોય એનું એક લિસ્ટ બનાવો. મેક અ ચાર્ટ ડિસ્પ્લેઇંગ ઇન્ફોર્મેશન અબાઉટ એની વન ઓફ ધીસ ગેમ્સ. અને ગેમની માહિતી જે છે દર્શાવવાની છે, એક ચાર્ટ બનાવવાનો છે. ચલો, મેં સરસ મજાનો ચાર્ટ તમારા માટે બનાવેલો છે. બરોબર, ચાલો. આમાં જો એમાં શેનો સમાવેશ થવો જોઈએ કે હુ પ્લેઝ ધીસ ગેમ, આ ગેમ કોણ રમે છે, વેર ઇટ ઇઝ પ્લેડ, ક્યાં રમવામાં આવે છે, ઇઝ ઇટ ટીમ ગેમ, કે શું આ ટીમ ગેમ છે, ટીમ સ્પોર્ટ છે, હાઉ ડીડ ધીસ સ્પોર્ટ બિગિન, આ રમત શરૂ કઈ રીતે થાય, અને ફેમસ સ્પોર્ટ્સ પર્સન, અને એ જે ગેમના ફેમસ પ્રખ્યાત એવા સ્પોર્ટ્સ પર્સન. એવો એક ચાર્ટ તૈયાર કરવાનો છે. ઓકે, ચલો તમારા માટે તૈયાર કરી નાખ્યો છે. સૌથી પહેલી ગેમ છે ક્રિકેટ. ક્રિકેટ કોણ રમે? બોયઝ એન્ડ ગર્લ્સ ઓફ ઓલ એજીસ. બરોબર, અમારા સ્કૂલમાં છે, છોકરા છોકરી બેની ટીમ છે. ક્યાં રમાય છે? ક્રિકેટ ગ્રાઉન્ડમાં અથવા તો ફિલ્ડમાં. ટીમ ગેમ છે, યસ. 11 પ્લેયર્સની, 11 પ્લેયર્સ પર ટીમ. કેવી રીતે શરૂઆત થઈ હતી? તો ઇટ બિગન ઇન ઇંગ્લેન્ડ ઇન ધ 16th સેન્ચુરી. 16મી સદીમાં ઇંગ્લેન્ડમાં રમવાની શરૂઆત થઈ હતી. અને ફેમસ ક્રિકેટર્સ તો ભાઈ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, માસ્ટર બ્લાસ્ટર અને ધ કિંગ. ત્યારબાદ બીજી ગેમ બેડમિન્ટન. તો ભાઈ કોણ રમે? તો કે બોયઝ એન્ડ ગર્લ્સ, સિંગલ્સ એન્ડ ડબલ્સ. છોકરા છોકરી રમી શકે, સિંગલ્સમાં રમી શકે, ડબલ્સમાં રમી શકે. ક્યાં રમાય છે? બેડમિન્ટન કોર્ટમાં. પછી ટીમ ગેમ છે તો કે નહીં, ટીમ નથી, સિંગલ્સ છે, ડબલ્સ છે, પછી વધારે પડતા એમાં સભ્યો ન હોય. ક્યાં શરૂ થઈ હતી? તો ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા, ખરેખર ઇન્ડિયામાં શરૂઆત થઈ હતી પૂના ગેમમાં, અને ડેવલપમેન્ટ થયું હતું ઇંગ્લેન્ડમાં. અને સ્પોર્ટ્સમેન છે પીવી સિંધુ ને સાયના નહેવાલ. રેડી? પછી ટેનિસ. તો ટેનિસ કોણ રમી શકે? બોયઝ ગર્લ્સ રમી શકે છે, સિંગલ્સ રમી શકે છે, ડબલ્સમાં રમી શકાય છે. ક્યાં રમાય? ટેનિસ કોર્ટમાં રમવામાં આવે. સિંગલ શું કહેવાય? ટીમ ગેમ છે નહીં, સિંગલ અથવા તો ડબલ્સમાં રમી શકો છો. મોડર્ન ટેનિસ બિગન ઇન ઇંગ્લેન્ડ. કે મોડર્ન ટેનિસ જે છે એ ઇંગ્લેન્ડમાં શરૂ થઈ છે લેટ ઇન 19th સેન્ચુરી, 19મી સદીના અંત ભાગમાં. ફેમસ છે રોજર ફેડરર અને સારા વિલિયમ્સ, સેરેના વિલિયમ્સ. ફૂટબોલ. તો ફૂટબોલ બોયઝ અને ગર્લ્સ રમી શકે છે, બધી ઉંમરના. ફૂટબોલ ફિલ્ડમાં રમવામાં આવે. અને ટીમ ગેમ છે, યસ, 11 જણા એક ટીમમાં. શરૂઆત થઈ હતી ઇંગ્લેન્ડમાં મિડ 19th સેન્ચુરી. લુઈન મેસી, સુનિલ ચેટર્જી, આ બધા જે છે ખાસ મહાન જે છે ખેલાડીઓ છે. વોલીબોલ બોયઝ અને ગર્લ્સ છે, ટીમમાં રમવામાં આવે છે, વોલીબોલ કોર્ટમાં રમવામાં આવે. યસ, 6 પ્લેયર્સ હોય છે એક ટીમમાં. શરૂઆત થઈ હતી ઇન્વેન્ટેડ ઇન 1895, 1895માં વિલિયમ જી મોર્ગન, યુએસએમાં. અને ખેલાડીઓ છે જીમી જોર્જ અને કરાચ કેલી. આ બધા જે છે ખેલાડીઓનું નામ છે. ત્યારબાદ બાસ્કેટબોલ છે, રમાય છે છોકરા છોકરી દ્વારા ટીમમાં. બાસ્કેટબોલ કોર્ટમાં રમાય છે.
ટીમમાં છે યસ ટીમ ગેમ છે 5 પ્લેયર્સ પર ટીમ 5 ખેલાડી હોય એક ટીમમાં ઇન્વેન્ટેડ શોધ થઈ હતી 1891 બાય જેમ્સ નેસ્મિથ યુએસએ માં માઇકલ જોર્ડન અને લિયો બેડરોન જોન્સ જે છે એના ખેલાડીઓ છે મહાન ખેલાડીઓ હોકી તો હોકી જે છે બોયઝ એન્ડ ગર્લ્સ ટીમ્સમાં રમે છે હોકી ફિલ્ડમાં રમે છે અને ટીમ ગેમ છે યસ 11 જણાની ટીમ હોય છે પર પ્લેયર 11 પ્લેયર્સ પર ટીમ ઓરિએન્ટેડ ઇન 19th સેન્ચુરી ઇંગ્લેન્ડમાં શોધ થયેલી ધ્યાનચંદ અને રાની રામપાલ બરોબર છે 100 મીટર રેસ તો બોયઝ એન્ડ ગર્લ્સ ઇન્ડિવિડ્યુઅલ એથ્લીટ્સ બરોબર એકલા એકલા રમે છે ઇન્ડિવિડ્યુઅલી ઓન એન એથ્લેટિક ટ્રેક્સ રમવા માટે એક મેદાન હોય નો ટીમ ગેમ નથી ઇન્ડિવિડ્યુઅલ છે એકલા રમવાનું ડેટ્સ ઓન બેક ટુ એશિયન્ટ ગ્રીસ ઓલિમ્પિક્સ એમ કહેવાય છે ભાઈ ડેટ્સ બેક ટુ એટલે કે ઈસવીસનની શોધ નહોતી થઈ એની પહેલાના સમયમાં ગ્રીસ ઓલિમ્પિક્સમાં ગેમ રમાતી ઉસેન બોલ્ટ છે શેલી હેન છે અને ફેઝર પેડ્સ છે આ બધા જે છે એના મહાન ખેલાડીઓ છે સરસ મજાની આપણે ચાર્ટ તૈયાર કરી નાખ્યો છે ઓકે તો અહીંયા આપણે જે છે યુનિટ નંબર 7 ને પૂર્ણ કરીએ છીએ પણ એક નવી શરૂઆત કરવાનો મોકો તમને મળી શકે છે જી હા અંગ્રેજી શીખવાની શરૂઆત હવે તમે માત્ર 125 રૂપિયાથી કરી શકો છો એક સ્પોકન ઇંગ્લિશનો સરસ મજાનો 30 દિવસનો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે જે કોર્સની કુલ ફી છે 125 રૂપિયા જી હા આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222454 પર તમે જે છે કોન્ટેક્ટ કરી શકો છો પાઠ પૂરો થયો છે પણ અંગ્રેજી શીખવાનું ખતમ નથી થયું મળીશું આવતા વિડીયોમાં જેમાં યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન ભણીશું પણ અંગ્રેજી જો બોલતા શીખવું હોય તો આ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે બેસ્ટ કોર્સ છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે પાઠ નંબર 7 ને પૂર્ણાહુતિ આપીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પાઠ 8 યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત